પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પર ગામમાંથી માં આશાપુરાના ધામે જાડેજા પરિવાર દ્વારા સાયકલ યાત્રા આજથી નીકળી। સાંતલપુર તાલુકાના પર ગામેથી કચ્છમાં આવેલ માં આશાપુરાના ધામે પહોંચી દર્શન કરી આશીર્વાદ મેળવશે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું પર ગામના જાડેજા પરિવારના 100થી વધારે યુવાનો સાયકલ યાત્રા લઈ કચ્છની અંદર આવેલ માં આશાપુરા ધામની અંદર માના આશીર્વાદ મેળવવા, માના દર્શન કરવા આજે શ્રદ્ધાપૂર્વક સાયકલ યાત્રા કાઢવામાં આવી છે। માં આશાપુરાના નારા સાથે જય માં મોમાઈ, જય માં આશાપુરાના નારા સાથે સાંતલપુર તાલુકા પર ગામેથી જાડેજા પરિવારના યુવાનો દ્વારા માના સાનિધ્યમાં શીશ નમાવવા, માના દર્શન કરવા ભવ્ય આયોજન સાથે જાડેજા પરિવારના યુવાનો દ્વારા સાયકલ યાત્રા નીકાળવામાં આવી। માં આશાપુરાના ધામમાં જઈ માના દર્શન કરી યાત્રા પૂર્ણ કરવામાં આવશે। ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ। જાડેજા અનુભવ પોપટજી અનુભવ આજે જે માતાજીના મંદિર તમારે જે કુલદેવી છે ત્યાંથી આપણે રથ જે નીકળે છે આશાપુરા સાયકલ દ્વારા 100 સાયકલ છે એના કે શું કહેવું? અમારે આ વખતે બધા યુવાનોની અમારા શક્તિસિંહ જાડેજાની એમની આશા હતી કે માં આશાપુરા આપણે એક સંઘ લઈને જઈએ અને કે દર વખતે ગમે ત્યારે એમના તરફથી અહીંયા અમારે હિંગળાજમાના મંદિરે કેમ્પ હોય છે અને ગામજનોનો બધાનો સપોર્ટ હોય છે, બરોબર। એટલે અમે અહીંયા આગળ કેમ્પે બનાવીએ, પણ આ વખતે અમારા બધા યુવાનો એમ કહેતા હતા કે આપણે એક સંઘ લઈ અને બધા સાથે મળીને જઈએ। સાયકલો 100 સાયકલો છે અને યુવાનો બધા અમારી સાથે છે અને અહીંથી બસ સકેતમાના મંદિરેથી માતાના મઠ અમારે બધાને સાયકલની સાથે સંઘ લઈને તૈયારી ધૂમધામથી બધાને જવાનું છે। તમે આ પહેલી વખત જાઓ છો કે આગળ ગયેલા હતા? ના, અમને આમ એવું હતું, અમે આ વખતે જ વિચાર્યું અને નકે અમારો ખુદનો કેમ્પ જ હોય। અમારે શક્તિસિંહ જાડેજા બધી રીતે ખર્ચા પાણી જે પણ પગયાત્રી બધા જાય એમની સેવા ભાવીમાં અમે બધા યુવાનો જોડાયેલા જ હોઈએ છીએ। પણ આ વખતે એમને એમ થયું કે બધા ભાઈઓને કે સાયકલ સાથે આપણે બધા સંઘ લઈને જઈએ તો એકવાર સારું રહે અને આપણી કુળદેવી મૂળ જાડેજાની એ માં આશાપુરા છે અને કીધું વિચાર્યું કે ના જઈએ અને સંઘ લઈને જઈએ અને સારામાં સારું આયોજન કરીએ અને બધાને ધૂમધામથી લઈ જઈએ અને મજા કરાવીએ। આવું અમારો વિચાર હતો। માં આશાપુરનું ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ।